સૌથી પહેલા અમદાવાદથી અહેવાલ કે જ્યાં ગુજરાત યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણ હટાવવાની કાર્યવાહી થઈ રહી છે। કુલપતિએ કોલેજ કેમ્પસના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય કર્યો છે। કોર્પોરેશન અને પોલીસને સાથે રાખીને આ દબાણ હટાવવાની કામગીરીને લઈને વિગતો મળી રહી છે। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી રોડ પર ખાણીપીણીની લારીઓના કારણે દબાણ સર્જાયું છે। લારી ગલ્લાના વેન્ડરે જગ્યા ખાલી નથી કરી। જોકે અત્યારે તો આ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી નિષ્ફળ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસ સ્ટેશન સુધીનો જે રસ્તો છે કે જ્યાં વર્ષોથી દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યાં આખરે ગુજરાત યુનિવર્સિટી કુલપતિની દરમિયાનગીરી અથવા તો એમના દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ અત્યારે હાલ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે આ સમગ્ર જે વિસ્તાર છે એ ગુજરાત યુનિવર્સિટી પરિસરનો આવે છે અને આ રાહદારી રસ્તો નથી, પરંતુ આ રસ્તા પર છેલ્લા અનેક સમયથી દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખાણીપીણીની લારીઓ અહીંયા આપને વારંવાર જોવા મળતી હતી। ગુજરાત યુનિવર્સિટી કુલપતિ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી અને ચિંતા વ્યક્ત કરાયા બાદ આખરે પોલીસ સાથે મળીને અત્યારે હાલ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જેમના દ્વારા અહીંયા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે લોકો અહીંયાથી પોતાના લારી ગલ્લા છે એ લઈ જવા દેતા નથી અને એના જ કારણે પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને અહીંયા અત્યારે હાલ સમસ્યા થતી પણ જોવા મળી રહી છે। જે સ્થાનિકો છે કે જેમની અહીંયા લારી ગલ્લા ચાલી રહ્યા છે એમનું સ્પષ્ટ કહેવું છે કે આ સમગ્ર કેસ છે એ કોર્ટમાં છે ને એના જ કારણે તેઓ કોર્ટમાંથી ઓર્ડર આવશે તો જ આ જગ્યા ખાલી કરશે, સિવાય જગ્યા ખાલી નહીં કરે અને એના જ કારણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ પ્રકારની થઈ નથી। માત્ર ને માત્ર ટ્રેક્ટર લઈને અહીંયા જે ટીમ છે એ નીકળેલી જોવા મળી રહી છે। આમ સામાન્ય સંજોગોમાં જ્યારે દબાણ હટાવવામાં આવતું હોય છે ત્યારે કોર્પોરેશનની ટીમ પણ સાથે હોય છે, પરંતુ અહીંયા કોર્પોરેશનની ટીમ સાથે જોવા નથી મળી રહી અને એના જ કારણે દબાણ હટાવવાની કામગીરીમાં અત્યારે હાલ સમસ્યા થઈ રહી હોય એ પ્રકારની સ્થિતિ પણ આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે યુનિવર્સિટીના જે કુલપતિ છે એમના દ્વારા અહીંયાની આજુબાજુની કોલેજોના જે અધ્યાપકો અથવા તો જે હોદ્દેદારો છે એમની સાથે એક બેઠક કરવામાં આવી હતી અને એમાં પણ એ વાતચીત કરવામાં આવી હતી કે આખરે કયા કારણો છે કે જેના કારણે આ દબાણ નથી હટી રહ્યું અને એમના સાથ સહયોગ બાદ આ દબાણ હટાવવાની કામગીરી અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ એ જ જોવા મળી રહી છે જે પ્રકારનું દબાણ હટવું જોઈએ એ પ્રકારે દબાણ હટી નથી રહ્યું અને અત્યારે હાલ જે પ્રશાસન છે અથવા તો ગુજરાત યુનિવર્સિટી સ્ટાફ છે એમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો પોલીસ પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને એ તમામ બાબતો છે એ પણ અત્યારે હાલ આપને જોવા મળી રહી છે કે કેવી રીતના દબાણ હટાવવાની પ્રક્રિયા પૂરજોશમાં નથી ચાલી રહી। આપણી સાથે જેમના દ્વારા અહીંયા એમની વેન્ડર છે એમની સાથે વાતચીત કરીએ। શા માટે દબાણ નથી હટાવતા? દબાણ વાળાએ તમને લાયસન્સ જગ્યા ફાળવેલી છે વર્ષો પહેલાથી, કોર્પોરેશન વાળાએ જગ્યા ફાળવેલી છે। આ લોકો પર્સનલી સિક્યુરિટી લાઈન પર્સનલી ઇસ્યુ ઉભા કરે છે। અમારે એમના પર્સનલી અંદર શું ઇસ્યુ ચાલે છે અમારે એમનાથી કોઈ નહીં। જગ્યા તો ગુજરાતી